મોરબી જિલ્લામાં મેઘરાજાએ બોલાવી સટાસટી. સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં 8.25 ઇંચ વરસાદ ખાબક્યો તો ટંકારામાં 6.25 ઇંચ, હળવદમાં 6.25 ઇંચ વરસાદ વરસ્યો. માળિયામાં 4.5 ઇંચ, વાંકાનેરમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી મોરબી શહેરના સામાકાંઠા, અવની ચોકડી, જૂના બસ સ્ટેન્ડ, મહેન્દ્રનગર ચોકડી, શનાળા ચોકડી સહિતના વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદથી ઠેર ઠેર થયેલા જળબંબાકારથી જિલ્લા વહીવટી પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. લોકોને કામ સિવાય બહાર ન નીકળવા સ્થાનિક પ્રશાસને અપીલ કરી છે. ધોધમાર વરસાદથી કલેક્ટર કચેરી નજીકના રોડ પર 1 ફૂટ સુધીના પાણી ભરાયા તો કચેરી નજીકની રચના સોસાયટીમાંથી જળભરાવની સમસ્યા સર્જાઈ. આ તરફ ગાંધી ચોક, મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા જનજીવન પ્રભાવિત થયું. શ્રીમદ રાજ સોસાયટી, ઋષભ સોસાયટી, નીલકંઠ સોસાયટી અને હાઉસિંગ બોર્ડમાં વરસાદી પાણી ભરાતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શનાળા રોડ ઉપર 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. શહેરના પોશ ગણાતા એસપી રોડ પર 2 ફૂટ જેટલા પાણી ભરાતા વાહનો બંધ પડ્યા. વરસાદી પાણીમાં બંધ પડેલા વાહનોને ધક્કો મારવા માટે ચાલકો મજબૂર બન્યા. ધોધમાર વરસાદને પગલે મોરબી માળિયા હાઈવે પર વરસાદી પાણી ભરાયા તો મોરબી કચ્છ હાઈવે પરના ભરતનગર ગામ નજીક ગોઠણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. નીચી માંડલ, જીકીયારી રોડ પરના ડાયવર્ઝન પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો. હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસેલા વરસાદથી થયો જળબંબાકાર. સતત વરસેલા ધોધમાર વરસાદથી હળવદ શહેરની રૂક્ષ્મણી સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું તો રાતાભેર ગામથી પસાર થતી નદી પણ 2 કાંઠે વહેતી જોવા મળી. હળવદના માલણિયાદર ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા 5 લોકોને રેસ્ક્યુ કરાયું. માણિયાદથી 2 કિલોમીટર દૂર રણ નજીક ચારેય તરફ પાણી ફરી વળતા 5 લોકો ફસાયા હતા. જિલ્લાનો ઘોડાદ્રોઈ ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલી 299 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા મોરબી અને માળિયા તાલુકાના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ઘોડાદ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીકીયારી કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. પાણીની ભરપૂર આવકથી મચ્છુ 2 ડેમના 16 દરવાજા 10 ફૂટ સુધી ખોલી 1 લાખ ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા મોરબી શહેરના બેઠા પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. ડેમમાંથી પાણી છોડાતા મોરબી માળિયા તાલુકાના 32 જેટલા ગામોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. તો મચ્છુ 3 ડેમના પણ 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલી 46,873 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. જિલ્લા કલેક્ટરે પણ મચ્છુ 3 ડેમની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી સાથે જ સતત મોનિટરિંગ કરીને સાવચેતી રાખવા માટે પણ આદેશ કર્યા છે.